પણ સોરણ ધરાઈ જગ જુની અનવળી ગરવો જગટ ગિરનાર પણ જે હાવજડા હે જળ પીએ હાર રે જ્યાના ન મણાય નરયન ના। દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે એમ કહેવાય કે ઘેડ માધુપુરના વિસ્તારની માલિપા હું અત્યારે મુલાકાત લેવા માટે આવ્યો છું। તમે જોઈ શકો છો આ બધા મિત્ર મંડળ એમાં તમે અત્યારે ગૌધન ગીર ગૌશાળા। દોસ્તો આ ગૌશાળાની મુલાકાતે હું આવ્યો છું। અત્યારે પૂરેપૂરી ડિટેલ મારે તમને આપવાની છે અને આખે આખું તમે વાતાવરણ જોઈ લો મારા વાલા। પાછળ તમે જુઓ તો દરિયાકાંઠો અને ને અહીંયા જે તમે માધવપુર આવ્યા હોય ભાઈ જે મેળા એમને ખબર હોય અહીંની જાહો જલાલી અને અહીંયા આવો તો હૈયું દળાય મારા વાલા। અને પહેલાં તો કહેવાતું ને કે મળશું મેળે ખેળે ને મળશું કંઈક ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતી ઢંક થઈએ। પેલા એમ કહેવાય કે એકાબીજી માણસો એકાબીજીને કોલ આપતા કે આપણે ઘેડ માધુપુરના મેળામાં મળશું, આપણે તો શિવરાત્રીના મેળામાં જુનાગઢમાં મળશું, આપણે તરણેતરના મેળામાં મળશું, હૈયું દળાતું હોય અને એકાબીજી માણસો એકાબીજીને મળવાનો કોલ આપતા। ત્યારે દોસ્તો આજુબાજુ આખું વાતાવરણ તમે જોઈ લો। અહીંયા એકદમ ઓર્ગેનિક ખેતી થાય છે, બરાબર છે। અહીંયા ઘણા બધા શાકભાજી ઉછેરેલા છે અને અહીંયા એકદમ લાઇનસર તમે જો એક પછી એક ઊંચી આભને આંબતી નાળિયેરી અને આખી ગૌશાળાની પણ હું તમને મુલાકાત કરાવીશ, બરાબર છે। એવી સરસ મજાની અહીંયા ઘણી બધી વસ્તુઓ પણ બને છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ દેશી અને શુદ્ધ ઘી, એની પણ આપણે માહિતી લેશું અને અહીંયા બીજી ત્રીજી ઘણી બધી વસ્તુ બને છે એની પણ માહિતી લેશું। અને એના પહેલાં આપણા બંસરીબેન તમે જોઈ શકો છો એવા શાંત થઈને અહીંયા બેઠા છે ભાઈ। વાહ ભાઈ વાહ। વહાલા દર્શક મિત્રો, ગૌધન ગીર ગૌશાળા કે જ્યાં આપણે આજે મુલાકાત લેવા માટે આવ્યા છીએ, આખી ગૌશાળા જોવાની છે અને આ ગૌશાળામાં જે વિશેષ રીતે ઘી તૈયાર કરવામાં આવે છે તેમજ ગૌ આધારિત બીજી ત્રીજી ઘણી બધી વસ્તુઓ અહીંયા બનાવવામાં આવે છે કે જેનો આપણે વપરાશ કરીએ તો ખરેખર આપણને એમ કહેવાય કે ઘણો બધો ફાયદો રહે તેમજ આપણા શરીરને પણ ઘણું બધું ગુણકારી રહે। એવી ઘણી બધી વસ્તુઓ પણ અહીંયા બને છે, એ પણ આપણે જોવું છે અને વિશેષપણે ઘીની પણ માહિતી મેળવવી છે। અહીંયા છે તે રીંગણા છે, ભીંડા છે, મરચાં છે, આ બધું ઓર્ગેનિક રીતના ઉગાડવામાં આવે છે। અહીંયા કોઈ પણ જાતની કેમિકલ રીતની દવા આમાં છાંટવામાં આવતી નથી, નેચરલી જ ઓર્ગેનિક રીતના આ બધું અહીંયા ફાર્મમાં ઉગાડવામાં આવે છે ગૌધન ગીર શાળામાં। અને આ ભીંડો તો કંઈક અલગ પ્રકારનો મેં જોયો, લાલ છે। હા, એ અલગ પ્રકારનો ભીંડો છે, લાલ કલરનો ભીંડો આવે આ, એને બનાવવાની રીત પણ અલગ હોય છે નોર્મલ જે ભીંડા હોય છે એના કરતાં। દોસ્તો તમે જોઈ રહ્યા છો આ ગૌશાળાની માલિપા જાણે આપણે વૈદિક પરંપરામાં આપણે કોઈ આવી ગયા હોય મારા વાલા એવું આપણને લાગે। અનેક પ્રકારની શાકભાજી અહીંયા બિલકુલ ઓર્ગેનિક રીતે પકવવામાં આવે છે। તમે જોઈ શકો છો આજુબાજુ તમે એ ઊંચી બધી નાળિયેરી અને પાછળ જોવા જાઓ, બરાબર છે, તો દરિયાકાંઠો અને દરિયો, આ બાજુ પણ એમ કહેવાય કે દરિયાકાંઠો। હજુ આપણે ઘણું બધું જોવાનું છે વિડીયોમાં, આગળ વિડીયોમાં બન્યા રહેજો। દોસ્તો આ ગૌશાળાની માલિપા આપણે અનેકવિધ
જે શાકભાજીઓ એમ કહેવાય કે જે થાય છે એ આપણે જોયું. અને વિશેષપણે સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દો આપણા દર્શક મિત્રોને. મારું નામ પ્રવીણા છે અને હું વેરાવળ સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે સર્વિસ કરું છું અને એક યોગ શિક્ષક તરીકે પણ ફરજ બજાવું છું. તો આપણે જોઈ રહ્યા છીએ આ ગૌધન અમારું ઘી. તો આ ઘીની વિશેષતાઓ શું છે? તો આ છે એ ગીર ગાયનું જ ઘી છે અને આ ઘી ખાવાથી આપણા બોડીમાં કોલેસ્ટ્રોલ પણ વધતું નથી અને અમારી જે ગાયો છે એ ફરતી રહે છે અને જે ઔષધિઓ છે જે નેચરલી ઉગે છે, ભૃંગરાજ છે, એ બધી ઔષધિઓ એ ગાય ખાય છે અને એનું જે સત્વ છે એ આપણને ઘીમાં મળે છે. તમે જાણતા જ હશો કે ગાય છે એની ઓરા કેટલી મોટી હોય છે. ગાયની ઓરા કેટલા કિલોમીટર સુધી ફેલાયેલી હોય છે અને એનાથી આપણા બોડીને કેટલા ફાયદા થાય છે. એ સાબિત થઈ ગયેલું છે કે ગાયનું જે છાણ છે એની અંદર સૌથી વધારે ઓક્સિજન હોય છે. લેબોરેટરીમાં ટેસ્ટ થઈ અને પ્રૂવન થઈ ગયેલી વસ્તુ છે. તો તમે જોશો કે અહીંયા નીચે પણ આપણે એ ગાયના છાણનું જ લીપણ કરેલું છે. અને દોસ્તો તમે જોઈ રહ્યા છો આજુબાજુનું વાતાવરણ. હવે હું ખુદ તમને કહું એના કરતાં તમે ખુદ જોઈ લો. અહીંયા નીચે ગારથી લીપણ કરવામાં આવ્યું છે. જૂના જમાનામાં એમ કહેવાય કે અત્યારે જેમ લાદી ટાઇલ્સ કોટાસ્ટોન એવું કંઈ હતું નહીં, ત્યારે આવી રીતના બહેનો દીકરીઓ જે છે એ હાથથી છાણનું લીપણ કરતા. તો એમાંય વિશેષપણે જે ગાયના છાણનું લીપણ થતું ને મારા વાલા, એ ઉત્તમ કહેવાતું. તમે શું કહેવા માંગો છો લીપણ જે કર્યું છે એના વિશે? એમાં છે એ રેડિયેશન, કોઈ પણ જાતના રેડિયેશન એમાં ઇફેક્ટ થતા નથી. આની અંદર આપણે જોયું છે કે ક્યારે પણ મૃત થાય છે કોઈ પણ વ્યક્તિનું, ત્યારે પણ નીચે આ લીપણ કરવામાં આવે છે. શું કામ? કે જે બેક્ટેરિયા ને જે જંતુઓ છે એનાથી ઘર પણ આપણું ફ્રી રહે. આપણા જે ઋષિ મુનિઓ કે અથવા જે આપણા જે વડીલો છે એણે જે સંશોધન કર્યા એ ખરેખર સાયન્ટિફિક હતા. અને હા બોલો બોલો. એનું આપણે જે અહીંયા અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો. અને આ શાકભાજી મેં જોયા દોસ્તો, તમે જોઈ શકો છો. અહીંયા આપણે અગાઉ પણ બતાવ્યું, આ લાલ ભીંડો છે, બરાબર છે, પછી રીંગણ છે, મરચા છે નાના મોટા, અને નાળિયેરી તો જાણે લાઈનમાં ઊભી છે, જાણે મોટી ફૌજ ઊભી હોય, બરાબર. તો તમે કીધું કે આ લાલ ભીંડો છે, જો કે મેં પહેલી વાર જોયો છે. આને બનાવવાની રીત પણ કંઈક અલગ હોય એવું તમે કીધું ને. તો આ તમે એકદમ દેશી ઓર્ગેનિક રીતે બધું પકાવ્યું છે, બરાબર? એમાં કોઈ પણ જાતની દવાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. સરસ સરસ દોસ્તો. એમ કહેવાય કે ગોરસર ગામ ને, અને તાલુકો જિલ્લો પોરબંદર. દોસ્તો ગોરસર ગામ છે, તાલુકો જિલ્લો પોરબંદર છે. તમે માધુપુરના મેળામાં આવ્યા હોય ને ભાઈ, બરાબર છે, તો તમને આ ગામ એમ કહેવાય કે સાંભળણમાં આવ્યું હોય, નામ નક્ષ તમારા દિમાગમાં હોય. અને એના સિવાય આ જગ્યાએ જે બીજી વસ્તુઓ બને છે એ પણ આપણે તમને દેખાડવી છે. ગૌશાળા પણ તમને દેખાડવી છે. બેન તમે કહેતા હતા કે તમારી ગાયો જે છે 24 કલાક ફરતી હોય છે, બરાબર? તમારી ગાયો જે ફરતી હોય છે, મતલબ કે ગાયો હંમેશા તમે છૂટી રાખો છો. હા, તો એનું કારણ શું છે? દિવસ દરમિયાન છૂટી રહે, હરતી ફરતી રહે, એનું હલનચલન સતત થતું રહે અને બહાર જે ઔષધિઓ નેચરલી ઉગે છે એનું એ પોતે સેવન કરે છે. અમે એને કડવો લીમડો પણ એને ખવડાવીએ છીએ, જેથી કરીને એનું બધું સત્વ છે એ દૂધમાં આવે અને દૂધમાંથી જે પણ પ્રોડક્ટ બનાવવામાં આવે એમાં એ સત્વ આપણને મળે છે. સરસ. અને આ તમારું ઘી છે એની ખાસિયત શું છે? ઘી છે એ અમારે આ ઓરિજિનલ છે. અમે જો વલોણા સિસ્ટમથી જ બનાવીએ છીએ ઘી. દોસ્તો આપણે આ અગાઉ જોયું છે. અને દાખલા તરીકે આ ઘીની કિંમત અત્યારે શું છે? કેટલા કે મતલબ કેટલા ગ્રામ અથવા એ મુજબ તમે ગુણવત્તા મુજબ વેચો છો કે ભાઈ કોઈને લેવું હોય? આ 1 કિલો છે અત્યારે. આમાં 1 કિલોનો ભાવ અમારે અત્યારે 1850 રૂપિયા છે. સરસ, 1850 રૂપિયા. ઓકે. પણ દોસ્તો કહેવાય ને કે ગાયોના ગુણ કેવા કે ઘણા જાંબલી કાબરી ગાય ગોરી ઘેન મુજળી ખેરડી ઘેન ઘોળી રંગ શ્યામળી હોય બાહોડિયા રોજી. અરે સવેડા પೈ આપતી હાવ હોજી ઝીણા ખોબડા માંચિયા સિંગ માથે ગળે કામરું કંઠમાં ઘંટ વાગે જગાડે મોરડી માત જાગે. ઓલી કવલી ફળીને પવિત્ર કરે છે, ભલી બોકડી ભાવ મીઠા ભરે છે, કરે ઢીલી તો માકડી સાદ પાડે, જુઓ નીલડી દેશ આખો જીવાડે. આ સુણી વાંભને કાન દેતી હિંચોળા વળે વાછરું ઉપરે સાંજ વેળા ખડેડે, આવમાં દૂધ નથી સમાતા સમુદ્ર સમસદા રેલતી સુખ દાતા. અરે દહીં દૂધને ઘીની રૂડી ફોર વાળા સુધાની ક્ષમા એ બધા સ્વાદ વાળા. આ ધરા ખેડવા આપતી તું પુત્ર સારા, પછી કહે ને કેમ ભૂલાય આ તો ગુણ તારા. દોસ્તો અત્યારે હું ગૌધન ગીર ગૌશાળા, બરાબર છે, એ પટાંગણની માલિપા હું બેઠો છું. આખો એમ કહેવાય કે અમારો પારિવારિક માહોલ જામ્યો છે. ત્યારે હું અત્યારે જઈ રહ્યો છું ઈશ્વરભાઈ પાસે. ઈશ્વરભાઈ, વિશેષપણે હું કહું એના કરતાં તમે તમારા સ્વમુખે આપણા દર્શક મિત્રોને તમારું એમ કહેવાય કે ઇન્ટ્રોડ્યુસ કરાવો. તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ ઈશ્વર છે. હું વ્યવસાયે ડૉક્ટર છું. વેરાવળ સરકારી હોસ્પિટલમાં
અત્યારે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. હા હા અને જે હમણાં તમને મુલાકાત લીધી હા હા એ પ્રવીણા મારા પત્ની છે. હા હા અને અમે બંને યોગ શિક્ષક છીએ. અમે બરાબર. સિદ્ધ સમાધિ યોગના શિક્ષક છીએ. બરાબર. અને અમે અત્યારે જે ગૌશાળાની અંદર છે તો એ પણ એક જાતનો યોગ જ છે. હા હા અને અમારા જે ઘીની ખાસિયત કહીએ તો આ જે ઓરિજિનલ જે ગીર ગાયનું ઘી છે ને એ A2 ઘી છે. બરાબર. A2 દૂધમાંથી બને છે. A2 એટલે એની અંદર એક પ્રોટીન હોય છે કે જેનાથી આપણું બેડ કોલેસ્ટેરોલ ઓછું થાય છે. બરાબર. અને રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધે છે. જે ઊંઘ નથી આવતી તો એ આપણી અનિદ્રાની તકલીફ હોય એ જતી રહે છે. પાચન શક્તિ વધારે છે. ઓવરઓલ બોડી હેલ્ધી રહે છે. જે આપણે બીજા ડાલડા ઘી કે ભેંસનું ઘી કે બીજી ગાય જે આપણે જર્સી ને એ બધું હોય છે તો એના ઘી કરતાં આ ઘીનું સત્વ ઘણું વધારે હોય છે. ઈશ્વરભાઈ, હું તમને પ્રશ્ન કરીશ. દાખલા તરીકે આપણો વિડીયો જોનાર કોઈ વ્યક્તિને તમારું ઘી જોઈએ છે, બરાબર, અને ઘી સિવાય દોસ્તો આગળ વિડીયોમાં તમને દેખાડીશ બીજી ઘણી બધી અહીંયા વસ્તુઓ છે જે અહીંયા બનાવવામાં આવે છે. ઘી દાખલા તરીકે કોઈ વ્યક્તિને જોઈએ છે, તમારો કોન્ટેક્ટ નંબર, એડ્રેસ બધું હું આપી દઈશ. તો કોઈ વ્યક્તિ અહીંયા એમ કહેવાય કે આવી શકે એના માટે સમર્થ નથી અથવા ટૂંકમાં દૂર છે, તો એના માટે કોઈ વ્યવસ્થા કરી? હા, અમે ઘી છે ને એ બહુ ઇઝીલી અમે લોકો હોમ ડિલિવરી કરાવી શકીએ છીએ. જસ્ટ અમને સરનામું મોકલી દેશે ફોન નંબર સાથેનું, તો તમારા ઘર આંગણે અમે ઘી પહોંચાડીએ છીએ. સરસ. અને ગાયો કેટલી છે આપણી ગૌશાળામાં ટોટલ? અત્યારે અમારી પાસે 30 ગાયો છે. અને આ પ્રેરણા ક્યાંથી મળી તમને કે ભાઈ આપણે આવી ગૌશાળા, અને કેટલો ટાઈમ થયો અને કેટલો તમે સંઘર્ષ કર્યો છે આ તમારું સંકુલ ઊભું કરવા માટે? આપણા દર્શક મિત્રોને જણાવો. હા, આની પ્રેરણા છે ને અમને અમારા ગુરુજી છે શ્રી અખંડાનંદ સરસ્વતી, જેમનો વાપીમાં આશ્રમ છે, એમણે અમને પ્રેરણા આપી હતી કે તમે ભાઈ ગૌ સેવા કરો. અને એ પ્રેરણા પછી અમે ગૌશાળા શરૂ કરી હતી. અમારો ઉદ્દેશ ગાયની સેવા કરવાનો જ છે. આ બધું જે અમે સેલિંગ કરીએ છીએ, જો એ સેલિંગ એક ગૌશાળાનો ખર્ચો ઉપાડવા માટેનું કરીએ છીએ. બરાબર બરાબર. અને દીપકભાઈ છે, હા હા, દીપકભાઈ, દોસ્તો દીપકભાઈ જે છે એ એમ કહેવાય કે ઈશ્વરભાઈના એમ ખભે ખભો મિલાવી અને આ ગૌશાળાની સાથે જોડાયેલા છે. તો દીપકભાઈ અને સાથે એમના નાનકડા દીકરીબા છે. તમારું નામ કહી દો આપણા દર્શક મિત્રો. ના, હજુ એકવાર બોલો. હજુ એકવાર બોલો. સરસ બોલ્યા. જો ક્યારના બોલાવતા નહોતા બોલતા. અને આપણા મૃદુલભાઈ, જેવું નામ છે એવું કામ છે. એમનું નામ મૃદુલ છે, એટલે મૃદુ ભાષી છે, બહુ ઓછું બોલે છે, પણ કહેવાય ને કે બહુ સંગીત પ્રેમી વ્યક્તિ છે. અને આખો પરિવાર. અને મૃદુલભાઈ જે છે એ ઈશ્વરભાઈના દીકરા છે. તો દોસ્તો આપણે ઘીની વાત કરી. લાવો ઘી મને આપી દો. તમે જોઈ શકો છો 1 કિલોનો આ ડબ્બો મારી સાથે છે. તમે જ્યારે પણ ઓર્ડર આપશો કે ભાઈ અમારે આ ઘી જોઈએ છે એકદમ દેશી, આ ઓર્ગેનિક ગીર ગાયનું ને શુદ્ધ ઘી, તો બરાબર તમને એમ કહેવાય કે ઓર્ડર પ્રમાણે પણ તમને મળી જશે. અને તમારા ઘર સુધી પણ પહોંચાડી દેવાની સુવિધા છે. મતલબ કે તમે કોન્ટેક્ટ કરશો તો બધી વાતચીત થઈ જશે. એના સિવાય તમે અહીંયા જોઈ શકો છો ફ્રેમમાં કે ક્યારના આ નાળિયેર શું છે અહીંયા. તો દોસ્તો આ બધા નાળિયેર જે છે ને આ ખેતરમાં તમે જોઈ શકો. આ જે દાખલા તરીકે આ જે જગ્યા છે ત્યાં સંકુલમાં ફરતી કોરે બરાબર છે નાળિયેરીઓ છે મોટી મોટી. આ ત્યાંની અહીંયાના જ નાળિયેર છે. એના સિવાય અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા જેમ કહેવાય કે બનાવવામાં આવે છે આ વસ્તુ. તો આપણે એના વિશે આપણે દીપકભાઈને પૂછીશું. દીપકભાઈ, આ શું છે? આના વિશે માહિતી આપો આપણા દર્શક મિત્રોને. આ અમારું નસિયર છે જે નાકમાં નાખવા માટે યુઝ થાય છે. અચ્છા, તો ક્યારે એનો યુઝ કરવાનો હોય આપણે? આ સૂતી વખતે નાખવાનું હોય નાકમાં, બે ટીપા બે નાકમાં. આ નાખવાથી તમને નિંદ્રા સારી આવે, કફ છે, પછી એસિડિટી રહેતી હોય એ બધા સારામાં સારું રિઝલ્ટ આવે. ને આનાથી એક તો એવા મેં રિઝલ્ટ મળી ગયેલ છે કે જ્યાં લગભગ 1,00,000-1.5 લાખની દવા કરી ગયેલ છે. અને કાયમી માટે શરદી રહેતી હોય ને તો એમાં સારામાં સારું રિઝલ્ટ અમને મળી ગયેલ છે. અને બધું ગાય આધારિત છે? ગાય આધારિત, ગાયની પ્રોડક્ટમાંથી જ આ બનાવી ગયેલ છે, ઔષધિ નાખીને. અને કેટલા રૂપિયાની કિંમત રહેતી હશે? અને 150 રૂપિયા. 150 રૂપિયા. ઓકે દોસ્તો, કોઈને એમ કહેવાય કે અનિદ્રાની બીમારી હોય, મતલબ કે સમયે સમયે નીંદર ના આવતી હોય, બરાબર છે, અને ખાસ કરી અને નાકની કોઈ તકલીફ હોય, બરાબર છે, તો એના માટે ગૌધન ગીર ગૌશાળામાં આ તમે જોઈ શકો છો ગોમયાદી નસ્ય ઔષધિ 150 રૂપિયામાં તમને આ વસ્તુ મળી રહેશે અને ખૂબ જ સારી છે.
અને હું ખુદ પણ આને હવે યુઝ કરીશ, કેમ કે મેં જોયું ખરેખર બહુ સારી છે. અને તમારે આ બધી વસ્તુ જોઈતી હોય તો મેં આપણા ડિસ્ક્રિપ્શનની માલી પર બધી ડિટેલ આપી છે, કોન્ટેક્ટ નંબર અને સરનામું. તો આપણે આ નસ્યની આ જે બોટલ છે ને આપણે નીચે રાખીએ. એના સિવાય અહીંયા આ વસ્તુ તમે જોઈ શકો છો, ગૂગળ, બરાબર છે, લ્યો ગૂગળ, એક તમે રાખો, એક તમે રાખો. દોસ્તો સૌપ્રથમ આપણે કોઈ પણ ધાર્મિક પદ્ધતિ ધાર્મિક અનુષ્ઠાનમાં ગૂગળ વગર ચાલે નહીં, બરાબર છે. ઈશ્વરભાઈ, ગૂગળ વિશે તમે માહિતી આપો. તમારું ગૂગળ કેવી રીતના બને છે, બરાબર છે, આના શું ફાયદા છે, એના વિશે આપણા દર્શક મિત્રોને થોડીક માહિતી આપો. આ જે છે ને એ ધૂપબત્તી છે. ધૂપબત્તી? હા, એ અમે ગાય માતાના ગોબરમાંથી બનાવીએ છીએ. અચ્છા, ગાય માતાના ગોબરમાંથી. આપણે જે યજ્ઞ કરીએ છીએ હવન, તો હવનમાં આપણે જે છાણાનો ઉપયોગ કરીએ છીએ, ગૌ માતાના છાણાનો, અને સાથે આપણે ધૂપ તરીકે ગૂગળ નાખીએ છીએ. તો આ એ આપણે ઘરે કેઝ્યુઅલી નથી કરી શકતા હવે જે શહેરમાં રહેતા હોઈએ. બરાબર. તો આ અમે જે બનાવ્યું છે ને એ એક તો ગોબરમાંથી બનાવેલું છે, અને સાથે ધૂપ, ગૂગળ, ચંદન, આપણે જે પણ ખુશ્બુ જે જોઈતી હોય અમે ગૂગળ, ચંદન, સાબરાની એવી રીતે 2-3 ફ્લેવરમાં બનાવીએ છીએ. અને આ બધું અહીંયા જ બને છે? હા, અહીંયા જ બને છે. અને આની કિંમત શું રહેતી હશે? એક પેકેટની કિંમત શું રહેતી હશે? એક પેકેટની કિંમત 60 રૂપિયા છે. દોસ્તો એકદમ નજીવી કિંમત કહેવાય, કેમ કે હું ખુદ આ વસ્તુ ઘરમાં ઉપયોગ કરું છું, મને ખ્યાલ છે. આપણને 60 રૂપિયામાં તો બહુ સામાન્ય કહેવાય આ વસ્તુ. તો તમારે જેને પણ જોઈતી હોય એ આખી ડિટેલ્સ હું તમને આપી દઈશ. એના સિવાય આ બધી ગૂગળ છે, બરાબર છે. લાવો બોટલ મને આપી દો. અને દોસ્તો વિશેષપણે તમે જોઈ શકો છો આ 1 કિલોની બોટલ છે ને, 500 ગ્રામ છે ને? હા. ઓકે, કિલો અથવા 500 ગ્રામ તમારી જે જરૂરિયાત હશે એ પ્રમાણે તમને મળી જશે. એના સિવાય આ શું છે? આ શેમ્પુ તમે અહીંયા જ બનાવો છો? લ્યો, વાંધો નહીં. આ મારું શેમ્પુ છે. અચ્છા. જે અમે ગૌમૂત્ર, ગોબર રસ ને એવું બધું એડ કરી બીજી ઔષધિ બનાવીએ છીએ. વાળ ખરતા હોય, પછી વાળમાં દુર્ગંધ આવતી હોય, બરાબર, એના માટે સારું છે. સરસ સરસ. દોસ્તો આપણે ઘણી બધી અહીંયા જે પ્રોડક્ટ બને એના સિવાય હજુ આપણે તમે ધીમે ધીમે શરૂઆત કરી છે, એ શું બોલો તો જોઈએ આપણા મૃદુલભાઈ? હજુ ધીમે ધીમે બનાવવાની શરૂઆત કરી છે, એ શું? સાબુ. ક્યાં છે સાબુ? સાબુ અહીંયા નીચે લઈ લો. હા, હવે દોસ્તો આમની સાથે હું 2 દિવસથી છું, બોલાવવાની ખૂબ ટ્રાય કરું, બોલતા નથી. હવે મારી ઝપટમાં આવ્યા છે. સરસ. આપણે સાબુની વિશેષતા તમે જણાવો, લ્યો. આ સાબુ ગોબરથી બનેલો છે, ગૌ પ્રોડક્ટ્સથી. અને આ સાબુ સ્કિન માટે બહુ સારો હોય છે, જે પંચતત્વથી બનેલો છે. અને આની હજી અમે શરૂઆત જ કરી છે, પણ આને પણ અમે હવે વધારે ક્વોન્ટિટીમાં પ્રોડ્યુસ કરશું. સરસ સરસ. અને બીજું શું કહેવા માંગો છો ઈશ્વરભાઈ, તમે કંઈક? હવે સાબુની ખાસિયત એ છે કે આપણે તમે ગોબર ગણેશજીની જે ઉત્પત્તિ થઈ, બરાબર, એ સાંભળ્યું હશે કે કઈ પાર્વતી માતા એટલા તો કઈ સાવ ગંદા નતા કે એના મેલમાંથી ગણેશ, પણ એ ખરેખર મેલ નતો. એ ત્યારે શું હતી પ્રથા કે ગોબરથી સ્નાન થતું હતું. અચ્છા, હા, પાર્વતી માતા મેં જોયેલું છે, ગાયોના ગોબરથી બહુ સ્નાન કરે છે લોકો. એ ગોબરથી સ્નાન કરતા હતા, અને એ ગોબર જે પહેલા શરીર ઉપર લગાડે અને પછી જે કાઢે એને, એની અંદરથી ગણેશની જે ઉત્પત્તિ થઈ હતી. એમનો ટૂંકમાં ગણેશજીની ઉત્પત્તિ ત્યાં થઈ, એવી રીતે ગણેશજીનો જન્મ થયો આપણે કહી શકીએ. તો આપણે શહેરમાં રહીને ગોબરથી સ્નાન તો નથી કરવાના, પણ ગોબરમાંથી બનેલા સાબુથી સ્નાન જરૂરથી કરી શકીએ છીએ. આ સાબુની આપણે થોડી ઘણી જે એનો જે પ્રભાવ છે એ આ સાબુથી મેળવી શકીએ છીએ. સરસ. લાવો દોસ્તો, આ સાબુ જે છે, બરાબર છે, એ પંચગવ્ય એવું લખ્યું છે. હજુ તો શરૂઆત થઈ છે અહીંયા. અને સાબુ જે છે સંપૂર્ણતઃ ગાયના ગોબરમાંથી બનેલો છે. અને બીજું આને આ સાબુથી સ્નાન કરવાથી આપણે જે હંમેશા આપણી આજુબાજુ એમ કહેવાય કે એક પોઝિટિવ એનર્જી, બરાબર, એના તરંગો આપણી આસપાસ રહે છે. એના સિવાય ગાય માતાના કોઈ પણ પ્રોડક્ટમાંથી બનેલું હોય એટલે એ હંમેશા સર્વોત્તમ હોય એવું આપણે જાણીએ છીએ, બરાબર. તો આ સાબુ છે. એના સિવાય આ બધી ઘણી બધી વસ્તુ અમે તમને દેખાડી. તો દોસ્તો વિશેષપણે મારે તમને હવે કંઈ બાકી રહી ગયું? નાળિયેર બાકી રહ્યા છે, એના વિશે તો આપણે તમને કહી દીધું. અને ખાસ કરી અને દોસ્તો આ બધી વસ્તુ અમે તમને દેખાડી. હજુ તમને ગૌશાળા પણ દેખાડવી છે, બરાબર છે. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. સરસ.
એવા ગાયું ના ગોવાળિયા જટ ગાયું લઈને આવો આજ વાછરડું ભાંભરે ને વલખા મારે રે એ ભરવાડિયા જટ ગાયું લઈને આવો જો. જય હિન્દ દોસ્તો. ગૌધન ગીર ગૌશાળા તમે જોઈ શકો છો. આજુબાજુ એવી રૂડી રૂપાળી ગાયો અને અલમસ્ત આ બધી ગાયો મારા વાલા. આ હા આપણે એમને જોઈએ તો એ ગાયોની કેવી માવજત થઈ છે અહીંયા એવું આપણને દ્રશ્યમાન થાય. અને આ ગાય તમે જોઈ રહ્યા છો. પરંતુ દોસ્તો આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે, ઈશ્વરભાઈ જોડાઈ ગયા છે અને પ્રવીણાબેન પણ છે. તો આખી ગૌશાળાની આપણે એમ કહેવાય કે મુલાકાત લેવાની છે. બધી ગાયોના આપણે દર્શન કરવાના છે અને વિશેષપણે આ ગાયો વિશે લગતી બધી માહિતી આપણે ઈશ્વરભાઈ પાસેથી, પ્રવીણાબેન પાસેથી અને દીપકભાઈ પાસેથી જાણીશું. તો દીપકભાઈ, હાલો. બરાબર છે, આ જે તમારી ગાયો છે બરાબર છે, એના વિશે અમને કંઈ ખ્યાલ નથી એવું સમજીને તમારે અમને આ બધી માહિતી આપવાની છે. અને આ ગાય માતા તમે જોઈ શકો છો. મને એમ કહે છે કે તું આટલું બધું બોલ કરે, થોડુંક મારું બોલ, મારી પાછળ ફરે છે. સરસ સરસ. આવી જાઓ દીપકભાઈ, ઈશ્વરભાઈ બધા. ઈશ્વરભાઈ શું કહેતા હતા તમે કે ભાઈ ગાયનો લીમડો ખાય છે તમારી ગાય, એ વિશે તમે શું કહેતા હતા? હા, લીમડામાં જે ઔષધીય ગુણો છે એ તો જગ જાહેર છે. બરાબર. પણ ગૌ માતાને એની પણ એટલી બુદ્ધિ છે હા કે એમને પણ જ્યારે કોઈ તકલીફ હોય કે એને પોતાને ખબર પડે કે મને કંઈક તકલીફ છે, હું બીમાર છું, એ પણ લીમડો ખાતી હોય છે. સરસ. અને અમારી વિશેષતા અહીંયા એવી છે કે અમે એને લીમડો તોડીને આપીએ ને તો નહીં ખાય એવું, પણ એને ઉપર ડાયરેક્ટ ઝાડ ઉપરથી ખાવો જોઈએ. તમે જોશો અમારા બધા લીમડાની એક જાણે કટિંગ કર્યું હોય ને એવું છે. તો એ શું એને મોઢું ઊંચું કરીને ખાઈ લીધું હોય દોસ્તો. અને બીજું પહોંચી શકતી હા તો અમે જ્યારે નીચે કરીએ ત્યારે ખાય છે. અને અહીંયાથી આ બધી ગાયો તમે જોઈ શકો છો દોસ્તો. બધી ગાયો પોતપોતાની રીતે અહીંયા છૂટી ફરે છે. મોટું જાણે સંકુલ હોય એના માટેનું. બધી ગાયો સ્વતંત્ર રીતે અહીંયા ચરી રહી છે અને અહીંયા ફરી રહી છે. ઘણું બધું જે ઘાસ ઉગ્યું હોય એ પણ ગાયો ખાય છે. અને આવો આપણે બધી ગાયોના દર્શન કરાવો મને. આવો ઈશ્વરભાઈ આવો. સૌપ્રથમ આ તમે જુઓ, એ ક્યારની અચંબામાં છે કે આ બધું શું હાલે છે. આમાં નામ રાખ્યા છે ગાયોના? હા. આનું નામ બધા નામ યાદ હોય તમને બધી ગાયોના? હા, યાદ હોય. આનું નામ શું છે? આનું નામ ગોદાવરી છે. ગોદાવરી. સરસ સરસ દોસ્તો તમે જોઈ શકો છો. આ 2.5 વર્ષની વાસળી છે. હા. બહુ શાંત સ્વભાવની છે. હા. પછી અને આ આ અમારી જમના છે. જમના. આવો બધા મિત્રો એમ કહેવાય કે આપણે ફ્રેમમાં રહીશું. ઈશ્વરભાઈ આવો, પ્રવીણાબેન તમે પણ આવો. આનું નામ જમના. સરસ સરસ દોસ્તો, જમના તમે જોઈ શકો છો. આ સોનલ છે. સોનલ. હા. વાહ. આ સીતા છે. સીતા. નામય પણ તમે બધા આધ્યાત્મિક રાખ્યા છે હો બાકી. આ અમારો બુલ છે ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત ક્યાં છે? ઓહો, ચંદ્રગુપ્ત એટલે જાણે બાહુબલી. દોસ્તો ચંદ્રગુપ્તને આપણે દર્શન કરવા પડશે પહેલા. આ બધી ગાયો તમે જુઓ. આ અમારી ઝુરી છે. શું નામ છે? ઝુરી. ઝુરી. કઈ? હા ઝુરી. સરસ મજાની રૂડી રૂપાળી ગાયો. અને આ ચંદ્રગુપ્ત તમે જુઓ. ઓહો, આના કદ કાઠી તો તમે જુઓ ભાઈ. અહીંયા ઉભા રહ્યો તો એની પાસે તમે ઉભા રહ્યો તો. આવી જાઓ. વાહ ભાઈ વાહ. તમે જુઓ દોસ્તો ચંદ્રગુપ્તના હાઈટ બોડી તમે જુઓ. ઓહો, ચંદ્રગુપ્ત તો પણ બાહુબલી છે હો ભાઈ. વાહ ભાઈ વાહ. અને અહીંયા આવી જાઓ ઈશ્વરભાઈ. પ્રવીણાબેન તમે આવો અહીંયા મારી સાથે ફ્રેમમાં આવો બધા. હવે મને એક વાત જણાવો બધા. અહીંયા આવી જાઓ, મારી સામે આવી જાઓ. આટલી બધી મસ્ત મજાની ગૌશાળા છે દોસ્તો. આપણે આ ગૌશાળા વિશે વિશેષ પણ બીજી વાત જાણવી છે. હા. આવી જાઓ. એને ખંજવાળવા માટે આવે છે. એવું છે ને, તમે ખંજવાળો એટલે મજા આવે. તેને મજા આવે. ઓકે ઈશ્વરભાઈ, સવાલ હું એ કરીશ કે આ ગૌશાળા બની એને કેટલો ટાઈમ થયો તમારે? અમારે લગભગ 3 વર્ષ જેવું થયું છે. અચ્છા, ક્યાંથી પ્રેરણા મળી એ તમે વાત કરી, પણ વિશેષ આપણા દર્શક મિત્રોને જણાવો. હા, આમાં છે શ્રી અખંડાનંદ સરસ્વતી. હા. જે આપણે ગિરનાર જૂના અખાડાના સેક્રેટરી છે. એમણે અમને ગૌ સેવા માટેની પ્રેરણા આપી હતી. બરાબર.
અને વિશેષમાં પ્રવીણા જણાવશે એમના વિશે થોડું. એક જ મિનિટ. પ્રવીણાબેન આ બાજુ આવી જાઓ ગાયની પાસે. સરસ. તો આ ગૌશાળા વિશે તમે પ્રવીણાબેન વિશેષપણે જણાવો આપણા દર્શક મિત્રોને. તમારી અંદરની જે ઉર્જાઓ છે, તમારી ઓરા છે, એને જો તમારે ડેવલપ કરવી હોય તો એનું એકમાત્ર સાધન છે ગૌ. જ્યારે તમે ગાયોને ટચ કરો છો અને એને જ્યારે તમે પંપાડો છો તો એની અંદર જે વાઇબ્રેશન હોય છે એ તમને ઇફેક્ટ થાય છે. અને જે ગાય છે એનું દૂધ જ પીળા કલર ઉપર આવે છે. અચ્છા. તો એની અંદર એક એવી ડક આવેલી હોય છે સોનેરી. અને એના હિસાબે એક માત્ર ને માત્ર ગૌમાં જ હોય છે, ગૌ માતામાં જ. અને એ તમને જે મળે છે તેનાથી તમારી ઓરા બિલકુલ ચેન્જ થઈ જાય છે. ઇવન કોરોના વખતે પણ લોકો જે ગાયોના સંપર્કમાં રહે છે અને એના ટચમાં હતા એ લોકોને કઈ ઇફેક્ટ નથી. એટલી એની ઉર્જા હોય છે ગાયો. અને બીજું કે પ્રવીણભાઈ તમે આ બાજુ આવો થોડાક. આ ગૌશાળા એમ કહેવાય કે તમે કેટલો સંઘર્ષ કર્યો છે આ બધું સંકુલ ઊભું કરવા માટે, આપણા દર્શક મિત્રોને જણાવો. છેલ્લા 3 વર્ષથી અમે સંઘર્ષ કરી રહ્યા છે ગૌશાળાને બેટર બનાવવા માટે. સરસ. જેનાથી ગાયોને સારામાં સારું સુવિધા મળે અને એને કોઈ જાતની તકલીફ ન પડે, એ જ અમારું ધ્યેય છે. સરસ સરસ. દોસ્તો એમ કહેવાય કે ગોરસર ગામ ને, ગોરસર ગામ, તાલુકો જિલ્લો પોરબંદર, એવી જબરદસ્ત આ ગોધન ગીર ગૌશાળા. એક સાધુ સંત મહાત્માના કહેવાથી એમ કહેવાય કે આ ગૌશાળામાં આ બધું ઊભું થયું છે ને બધી ગાયો અને આ બધું તમે જોઈ રહ્યા છો. ખરેખર સંત જે છે ને ભાઈ, એ તો આવી બધી જે ગાયો હોય ને નજીક હોય, ગાયને સારામાં સારી રીતે જાણતા હોય એટલે આવું બધું કહી શકે. અને આ બધાએ એ પડ્યો બોલ જે છે એ ઝીલો. અને અત્યારે તમે આ ગૌશાળાની મારી પાસે જોઈ શકો છો, બધી એવી જબરદસ્ત ગૌશાળા. અને હવે આગળ જે છૂટી ગાયો છે ને જે, ત્યાં પણ આપણે જવું. આપણે ધીમે ધીમે આ બધી જગ્યાની મુલાકાત લઈએ. ચલો આવો ઈશ્વરભાઈ, આવો ભાઈ. મૃદુલભાઈ પણ આવશે આપણી સાથે. હાલો હાલો હાલો. હમણાં ગાય પાછળ પડી હતી અમને. સરસ. આ બધી ગાયો તમે જુઓ અહીંયા સ્વતંત્રપણે દોસ્તો ફરી રહી છે. તમને જોઈએ એવું વાતાવરણ અહીંયા મળી રહે. બોલાવો તો જી. હા, બધી ગાયોના નામ પાડેલા છે. દોસ્તો તમે જોઈ રહ્યા છો ગાયોના નામ લઈ રહ્યા છે અને ગાયો બધી અહીંયા આવી રહી છે લીમડો ખાવા માટે. વાહ ભાઈ વાહ. દોસ્તો આ બધા દુર્લભ દર્શન છે. આ બધા દર્શન તમારે કરવા હોય તો તમારે ગૌધન ગૌશાળા અહીંયા તમારે મુલાકાત લેવી પડે. તમે જોઈ શકો છો. ઓહો, ચંદ્રગુપ્ત. આપણે લીમડો ખવડાવવાથી શું ફાયદો થાય ગાયોને ઈશ્વરભાઈ? લીમડો ખવડાવવાથી એક તો ગાયના પોતાના શરીરને તો ફાયદો છે જ. હા, બરોબર. તદુપરાંત લીમડાના જે તત્વો છે ને હા, એ એના દૂધની અંદર આવવાના છે. હા હા હા. અને એ દૂધ વધારે પૌષ્ટિક બનવાનું છે. વધારે પૌષ્ટિક બનશે. અને એ દૂધ જે પણ કોઈ વ્યક્તિના પેટમાં જશે એની રોગ પ્રતિકારક શક્તિ વધશે. દોસ્તો તમે જોઈ રહ્યા છો જે ગાયોના નામ લીધા, તો બધી ગાયો જે છે અહીંયા ટોળે વળી લીમડો જે છે જાણે ભગવાન કૃષ્ણનું રૂપ લઈને ઊભો હોય અને ગાયો જે છે એ ગોપીઓ બનીને રાસ રમવા તૈયાર હોય એવું જાણે વાતાવરણ થયું હોય. હા હા હા. દોસ્તો અહીંયા ગાયો જે છે એ બધી બારે છે, બરાબર છે. અને અહીંયા તમે જોઈ શકો છો ગૌધન ગીર ગૌશાળા. સરસ મજાનું અહીંયા આ બોર્ડ લગાડવામાં આવ્યું છે. અને અંદર પણ નાનકડા નાનકડા વાછરડા વાછરડીઓ છે, એ બધાને આપણે જોવું છે. અને આ આખો આપણો ગૌધન ગીર ગૌશાળાનો પરિવાર છે. બધા તમે જોઈ શકો છો. તમારું નામ જણાવી દો દર્શક મિત્રોને. મનીષ છે મારું નામ. હા હા હા. તમારું નામ મૃદુલભાઈ, તમારું નામ છે ઈશ્વરભાઈ, તમારું નામ છે પ્રવીણભાઈ, અને તમારું નામ પાછું કેવું પડશે? દીપકભાઈ. હા, અને તમારું નામ છે પ્રવીણાબેન. અને આ આપણા બેન ક્યારના વિડીયોમાં આવતા શર્માતા હતા. તમારું નામ જણાવી દો દર્શક મિત્રોને. હે? ભાવિકા. અને દોસ્તો દીપકભાઈ અને ભાવિકાબેન બંને દંપતી છે, બંને પતિ પત્ની છે. ને આ એમની નાનકડી ઢીંગલી છે. દોસ્તો એવી સરસ મજાની ગૌશાળા છે, બરાબર. ગાયો તો અત્યારે બારે છે અને અહીંયા નાનકડા નાનકડા વાછરડા વાછરડીઓ છે. આવો બધા દેખાડો અમને તમારા. આવો આવો. તમે જોઈ શકો છો દોસ્તો. આ બધાના નામ રાખ્યા છે પાછા. હા હા હા. એવા રૂડા રૂપાળા હાલ મસ્ત આ બધા વાછરડા વાછરડીઓ.
અહીંયા આવો તમને કયું ગમે કયો તને કયું ગમે આજી? એ નાનું નાનું સામે એના કેટલા 3 દિવસ થયા ને હજુ પહેલું દોસ્તો 3 દિવસ પહેલા જ એમ કહેવાય કે એક બચ્ચાનો જન્મ થયો છે. આપણે જોઈશું. આ બસ લાવો એને અહીંયા લાવો અહીંયા બેન પડી ના જાય. અને અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો આ બધી ગાયો જે છે એનો હવે ટાઈમ થઈ ગયો છે અંદર આવવાનો. એ બધી અંદર આવવા તલપાપડ છે અને વાછરડીઓ એમની માને મળવા માટે તલપાપડ છે. પરંતુ આપણે જે જોવું છે નાનકડું બચ્ચું 3 દિવસનું છે. વાહ ભાઈ વાહ, લાગે ને જાણે. અરે વાહ, સરસ. રમાડો એને, પકડો એને, પકડો, કઈ નહીં કરે. અરે 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 અરે, જો મને મળવા આવ્યું. આનું નામ શું રાખ્યું છે? હું નામ રાખ્યું. આનું નામ શું રાખ્યું છે? તમને રાખી દઉં, નામ નથી રાખ્યું. એવું છે? હું રાખી દઈશ. ચલો એનું નામ. એને જો અત્યારે છોડ્યું એટલે ઠેકડા મારે છે. કેમ? દોસ્તો હજી 3 દિવસ થયા છે એના. દોસ્તો ગૌધન ગીર ગૌશાળામાં તમે જોઈ રહ્યા છો અત્યારે જે અહીં ઘી બનાવવામાં આવે છે એની પ્રક્રિયા ચાલુ છે. દોસ્તો આ છાણાઓમાંથી અગ્નિ પ્રગટાવવામાં આવી છે. આ દેશી ચૂલા પર એકદમ આ બધું દેશી ઘી બને છે અત્યારે આ દેશી વાતાવરણમાં. પ્રવીણાબેન, શું વસ્તુ આમાં જોઈએ આ ઘી વિશે તમે થોડી માહિતી આપો આપણા દર્શક મિત્રોને. જો આ નેચરલ પદ્ધતિથી જ પકાવવામાં આવે છે અને જે તાપ છે નીચે એ ભઠ્ઠા જેવો જ કરવામાં આવે છે. વધારે અગ્નિ નથી રાખવામાં આવતી જેથી કરીને આનું જે તત્વ છે સત્વ અંદરનું છે એ બળી ન જાય અને જળવાઈ રહે. એ જ રીતે આ ઘીને ગરમ કરી અને બનાવવામાં આવે છે. અને જ્યારે માખણને આવી રીતે તાવવાનું હોય, મતલબ કે જ્યારે ઘી બનાવવાનું ચાલુ હોય ત્યારે હું અહીંયા જોઈ રહ્યો છું તમે છાણાનો જે ઉપયોગ કરો છો. હા, કોઈ લાકડા કે એવું કંઈ નહીં? કંઈ નહીં. જે ગૌ માતાનું જે છાણ છે એમાંથી બનેલા છાણામાંથી જ આ ઘી છે એ બનાવવામાં આવે છે અને એ પણ એકદમ ધીમા તાપે બનાવવામાં આવે છે. દોસ્તો તમે જોઈ શકો છો એકદમ દેશી પદ્ધતિથી બનતું આ ઘી. દોસ્તો અહીંયા એકદમ દેશી રીત ભાતથી બધું ઘી બનવાનું ચાલુ છે. ત્યારે ગૌધન ગૌશાળા, બરાબર છે, ગૌધન ગીર ગૌશાળા, એ ગૌશાળાની સાથે જોડાયેલા આ બધા સભ્યો છે. સરસ સરસ. ને ખરેખર એકદમ તમે જોઈ શકો છો બધા કુદરતી સાનિધ્યમાં આ ઘી બની રહ્યું છે. ત્યારે મૃદુલભાઈ, તમે શું કહેવા માંગો છો? શું ગુણવત્તા છે તમારા ઘીમાં? આ ઘી કુદરતી દેશી રીતના બનાવવામાં આવે છે અને ભઠ્ઠા ઉપર બનાવવામાં આવે છે જેનાથી એના કુદરતી તત્વો હોય એ જળવાઈ રહે. બરાબર. તમે ઘરે ખુદ આ જ ઘી ખાઓ છો? હા. ઈશ્વરભાઈ, તમે શું કહેવા માંગો છો ઘી વિશે? અથવા તો અહીંયા જે આ ગાયના ગોબરમાંથી બનેલા છાણા અને એના જ અગ્નિમાંથી જે આ ઘી બને છે, બરાબર છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? જે ગોબરના છાણામાંથી આપણે બનાવીએ ને તો એક તો ગૌ માતાનો તત્વ ઓટોમેટિક એની અંદર આવે છે અને જે છાણાનો અગ્નિ હોય છે ને એ એટલો બધો તીવ્ર નથી હોતો અને જે એકદમ ધીમા તાપે ધીમે ધીમે ઉકળે છે. એટલે એનું તત્વ જે છે એ મરે નહીં અને એનો આપણને પણ ટૂંકમાં ઘીની અંદર એનું બધું પોષક તત્વો આપણને દેખાય. અને જે વાસણ છે ને એ પણ અમે માટીનું વાપરીએ છીએ. દોસ્તો આપણા પ્રવીણાબેન જે છે એ એમના સુપુત્ર એવા મૃદુલભાઈને આ દેશી ઘી બનાવતા શીખવાડી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા અત્યારે પારિવારિક માહોલ છે આખે આખો. મૃદુલભાઈ, શું કરવાનું કયો તો? અત્યારે તો આને ઓગાળવાનું છે ભઠ્ઠામાં ધીમા ધીમા તાપે અને અત્યારે ઓગળી જાય પછી આગળની પ્રક્રિયા કરવાની છે. પછી શું કરવાનું હોય આને? વ્યવસ્થિત રીતે ઓગળી જશે, ગરમ થઈ જશે ઘી, પછી માખણ, પછી શું કરવાનું એને? પૂછો, મમ્મીને પૂછો પછી શું કરવાનું કયો? એમાં જ્યાં સુધી બોઇલ થઈ અને ઘી છે એ અલગ પડી જાય અને જે
બડબડ બોલતું હોય ને એમાં બબલ્સ બોલતા બંધ થઈ જાય ત્યાં સુધી એને કરવાનું. ઘી અલગ પડી જાય ત્યાં સુધી. શું કીધું? કે આમાં ઉકળવા પછી ઘી અલગ પડી જશે અને ત્યારે એને એક્સ્ટ્રેક્ટ કરી લેવાનું. સરસ સરસ. દોસ્તો તમે જોઈ રહ્યા છો અત્યારે હું તમને જે બતાવી રહ્યો છું એકદમ દેશી પદ્ધતિથી અહીંયા ઘી બનવાનું ચાલુ છે. આ બધું દેખાડવાનું કારણ એ છે, આ બધું કહેવાનું કારણ એ છે કે જે જગ્યાએથી આપણને ઉચ્ચતમ ગુણવત્તાવાળી અને શુદ્ધ અને ચોખ્ખી વસ્તુઓ મળે એની આપણે કિંમત કરવી જોઈએ, કદર કરવી જોઈએ. તમે જોઈ શકો છો. ઈશ્વરભાઈ, આજે તમે અત્યારે ઘી બનાવી રહ્યા છો, બરાબર છે? આની 1 કિલોની કિંમત શું રહેતી હશે તમારે ત્યાં? આ અમે 1850 રૂપિયાનું 1 કિલો આપીએ છીએ. હા હા. અને પછી તમે કહેતા કે એક આનાથી પણ ઉચ્ચતમ કક્ષાનું જે ઘી બને છે એનું નામ તમે કંઈક કીધું હતું. એ પંચગવ્ય ધ્રિતમ છે. પંચગવ્ય ધ્રિતમ ઘી, એની હા. કિંમત શું હોય? એની કિંમત હોય છે 5000 રૂપિયાનું કિલો હોય છે. ઓહો, આની 1800 રૂપિયા અને પેલાના 5000. તો આમાં ને એમાં તફાવત શું હશે? હવે પંચગવ્ય ધ્રિતમ છે ને હમ એ બનાવવામાં બહુ ધીરજ રાખવી પડે. હા અમે સવારે 6 વાગે જ્યારે 6 વાગતા બી પહેલા 4 થી 6 નો જે મુહૂર્ત હોય ને, બ્રહ્મ મુહૂર્ત, હા ત્યારે ગૌમૂત્રને કલેક્ટ કરવાનું હોય. હા. એ પણ સિલેક્ટેડ ગાયનું કે જે પ્રેગ્નેન્ટ ના હોય એવી. હમ. અને એ ગૌમૂત્ર પછી એ ગોબર રસ જે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જે કલેક્ટ કર્યું હોય એનો ઉપયોગ અમે એ ઘીની અંદર કરીએ છીએ. બરાબર. અને પંચગવ્ય મતલબ કે ગૌમૂત્ર, ગોબર રસ, દૂધ, દહીં અને ઘી. બરાબર. અને એનો જે તત્વ છે ને એ ઘીની અંદર નાખવામાં આવે છે. અને સાથે સાથે બ્રાહ્મી જે વનસ્પતિ છે એ બ્રાહ્મીનો પણ આની અંદર એ ઘીની અંદર ઉપયોગ થાય છે. એ ઘી અમે સવારે 6 વાગે બનાવવાનું ચાલુ કરીએ ને તો સાંજે 6 થી 7 વાગે 1 કિલો ઘી બને. એટલા ધીમા તાપે એને ગરમ કરવાનું હોય છે. અને બીજું કે એ જે ઘી છે, બરાબર, આ તો આપણે દેશી સાદું ઘી બનાવી રહ્યા છે, જે તમે કીધું કે ભાઈ 1850ની આસપાસથી કિલો મળે, બરાબર? તો આ ઘી તમે જેમ કહો છો તો બરાબર છે, ઘી તો ઉચ્ચતમ જ છે, પણ આ ઘી ખાવામાં અને પેલું જે તમે કીધું 5000 રૂપિયા 1 કિલોગ્રામ, એ ઘી ખાવામાં બેમાં શું તફાવત છે? જે પંચગવ્ય ઘી છે ને હા, એનાથી વાત પિત્ત કફનું શમન થાય છે. વાત પિત્ત કફ ત્રિદોષનું શમન કરે છે. અને એનો એક બીજો સ્પેશિયલ પર્પઝ એ છે કે સગર્ભા સ્ત્રીઓ જો એને લે ને પહેલા મહિનાથી 9મા મહિના સુધી સતત સેવન કરે, બરાબર, એનું જે બાળક છે ને એ ખૂબ મેઘાવી હોય છે, તેજસ્વી અને બળવાન હોય છે. અને એની બુદ્ધિમત્તા બીજા સામાન્ય બાળકો કરતા કેટલાય ગણી વધારે હોય છે. બરાબર. દોસ્તો તમે જોઈ રહ્યા છો અહીંયા જે આ દેશી પદ્ધતિથી ઘી બને છે. અને બીજી વસ્તુ આશ્ચર્ય એ છે કે અહીંયા જે ગાયોના ગોબરમાંથી જે છાણા બન્યા હોય એ છાણાના તાપે જ અહીંયા ઘી બનાવવામાં આવે છે. અને બીજું પંચગવ્ય ધૃતમ જે ઘી, એની પણ આપણને વાત કરી, ખરેખર જાણવામાં આપણને આનંદ આવ્યો. દોસ્તો, ગૌધન ગીર ગૌશાળાની આપણે મુલાકાત લીધી અને વિશેષપણે અહીંયા જે ગાયો છે એમના આપણે દર્શન કર્યા અને અહીં બનતી તમામ વસ્તુઓની માહિતી પણ મેળવી, એને જોઈ અને જાણી. ત્યારબાદ તમે જોઈ શકો છો દોસ્તો, તમે દૂર હોય અને અહીંથી ઘી મગાવવા માગતા હોય તો ઘી તમારા સુધી કેવી રીતે સુરક્ષિત પહોંચે છે, મતલબ કે કેવી રીતે પેક થઈને પહોંચે છે, એ આ વિડીયો મારફતે તમે જોઈ શકો છો. કાચની બોટલો હોય એને સંપૂર્ણતઃ આવી રીતના સુરક્ષામાં રાખવામાં આવે છે. ત્યારબાદ તમારા ઘર સુધી અથવા જ્યાં તમે હોય ત્યાં સુધી આવી રીતના પાર્સલ કરી અને પહોંચાડી દેવામાં આવે છે. તમે જોઈ શકો છો. તો દોસ્તો, ગૌધન ગીર ગૌશાળાની આપણે મુલાકાત લીધી, ગૌશાળા વિશે ઘણું બધું જોયું, જાણ્યું. અને ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.